અને તમારું નામ? હું મનીષા ગજર. આ 2-4 વર્ષથી આ પાણી ભરાવાનો અમારો મયુરેવનીના ગેટ પાસે પ્રશ્ન હતો, તો દર વખતે અમે રજૂઆત કરતા હતા, એમ છતાં કોઈ બી નિર્ણય આવતો નહોતો. એટલે અને આ વખતે છે ને કેટલાય એવા એક્સિડન્ટ થયા કે ખાડા વધારે પડી ગયા હતા, પાણીનો નિકાલ હતો નહીં, ગોઠણ સુધીનો હતો, પ્રેગ્નેન્ટ બાયુ પણ પડી ગઈ છે. એટલે આજે આટલું બધું અમારે કરવું પડ્યું કામ. અને અમે કલેક્ટરની ઓફિસે ગયા, એને જ રજૂઆત કરી તો સાહેબે કીધું કે 6 વાગે ટ્રક નાખી દેશો. એના માણસો આવ્યા, એ લોકોએ કીધું કે હવે 6 નહીં, કાલે આવશે. આવું અમને 20 દિવસથી એ લોકો ગોળીઓ આપ્યા રાખે છે, કાલે કરશું કાલે કરશું. આજે અમે બધી બહેનો આવી ગયા હતા અહીંયા, અને તાત્કાલિક જે સરે કીધું એ પ્રમાણે અમે કમિશનરને મળી અને સાહેબુ એના આવ્યા, અને એને કીધું કે હવે કાલે આવશું કાલે આવશું. ખબર છે કે વરસાદ વહી જશે, બધા નીકળી જશે. એટલે અમે કલેક્ટરે જે રિસ્પોન્સ આપ્યો અમને એ સારો હતો. કીધું કે 6 વાગે તમને ટ્રક મળી જશે. એમ છતાં પાછલા જે લોકો હતા એ વાર લગાડતા હતા, એટલે બધી બહેનોનો ગુસ્સો વધી ગયો અને થોડીક બહેનો મેદાન ઉપર આવી ગઈ ને થોડોક ટ્રાફિક પણ જામ થયો. અને જાની સાહેબે કીધું કે હમણાં અડધી કલાકમાં હવે કે ટ્રક આવે છે. પેલા આ લોકો ના પાડતા હતા, હવે કે આવે છે. એટલે હવે અડધી કલાકની અમે રાહ જોઈને હજી બહેનો અહીંયા જ બેઠા છે. અને અમે આ 10 દિવસથી આ ધક્કા ખાય છે, અને 2:30 વાગ્યાથી આ બધીને નાના છોકરા છે એમ છતાં અહીંયા બેઠ્યું છે. હજી કોઈ રસોઈ નથી બનાવી, કોઈ જમ્યા નથી. તકલીફ પડે છે કે કોઈ નીકળી નથી શકતું, દૂધવાળા નથી આવતા, શાકભાજીવાળા નથી આવતા, સ્કૂલ વેન વાળા અને અમારે અહીંયા સુધી આવતા નથી, દૂધવાળા નથી આવતા, શાકવાળા ને સ્કૂલ વેન પણ અહીંયા આવે છે. એટલે 10 દિવસથી અમે પણ સ્કૂલે નથી ગયા, તો કામ કરતા પુરુષોને પણ તકલીફ હતી. એટલે આ વધારે અત્યારે એટલે બધું આ ગુસ્સો ઠાલવી અને આજે અમે ચક્કાજામ કર્યો છે.